તકલીફ થવાનું એક જ કારણ કે નગરપાલિકામાં અત્યારે હાલમાં ચોમાસાની જે કામગીરી ચાલુ થયેલ છે તે ચોમાસાની કામગીરીને ધ્યાનમાં લેતા જે નગરપાલિકા ડેનેજ જે ગટેર સાફ કરતા છે એ ગટેરનું જેટલો પણ કાદો કીચડ માટીનો જે ભાગ નીકળે ખરાબ માટી તે અમારું પિચિંગમાં બધું નાખવામાં આવે છે। તો પિચિંગ માં નાખવામાં આવે એટલે પ્રાઇવેટ માલિકીની જમીન બાજુમાં લાગુ પડે છે। તો પ્રાઇવેટ માલિકીની જમીનમાં એક જ વસ્તુ માલિકીને પણ મારે જણાવવાનું કે તમારી પ્રાઇવેટ માલિકીની માપણી કરાવો અને તમારી જેટલી હદ નિશાન આવે એના અંદર તમે પૂરો, અમને કોઈ વાંધો નહીં। પણ તે પણ કેવું છે કે બાજુમાં જે એકદમ અમારો આદિવાસી એરિયો છે ત્યાં બધા ગરીબ લોકો રહે છે, તો એ બધું માટીનો ભાગ જે ખરાબ ડેમેજ છે એ ઢોવાઈને બધા ગામ લોકોના ઘરમાં જ રહે, તો એની જવાબદારી કોણ લે? તકલીફ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ આવે, કારણ કે પિચિંગ તો અડધું પૂરી દીધું છે, હવે રીયું કઈ જ નથી, એમાં ઉપરથી મોટી ઘોડાપુર આવે તો ગામની સમસ્યા તો ખરાબ થવાની, રોગચાળો ફેલાશે, બહુ ખરાબ પરિસ્થિતિ આવશે। સમસ્યા એ છે કે આ નગરપાલિકા વાળા જે ડેમેજ લાઈનનું જે બધું સાફ સફાઈ કરે છે આ પિચિંગ ની અંદર લાખી જતા છે। તો આ પિચિંગ ની અંદર દર 5 વર્ષ છે કે ગમે ત્યારે આ ઘોડાપુર આવે તો આમાં પાણી ભરાઈ જતું છે, તો એ પાણીનું વેર સીધું બરોખરા ફળિયામાં ઘૂસતું છે। તો આ જયારે આ ડેમેજ લાઈન નું લાખી ગયા છે નગરપાલિકા વાળા, તો એ બધું ધોવાઈને આ ગામમાં જશે તો એમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે। પરિસ્થિતિ તો બહુ ખરાબ સર્જાતી છે, એમાં બધા ગંદકીથી બધા માંદા પડી જાય।